વિનગર હા વિનગર લોન લેવા જા કોમ તો નહીં ઘેર મારા લોન લેવું છે એ લોકો ગમાડા કે જે લોન લે એ મોટો આદમી બને મોટો શેઠ બને હવ ઓ આના માટે લોન લેવી છે માં ગા માટે લેવી છે ને જે ગમાડો કોઈ ખબર કે તું લોન લે ને એક મોટો આદમી ના છે તે મારે કેવું બનવું છે ખબર પિક્કે શેઠ બનવું છે પિક્કે શેઠ બનવું છે ઓ હા એક બરાબર એક જ હું લોન લેવા શોખ માટે લોન ના લેવાય પણ જોક માટે હું નહીં લેતો તાને જો હું ઘરે વસ કરી નાખ્યો અને ગમનો છેટે બની જઈ એટલે ના કર હું હદના પૈસા લઈને જ આવ્યો એથી વધુ પૈસા લઈને શોખાથી લોન લેવાની તે શ્રીનગરથી SBI બેંક હોય ઓહો જેવી તમારી મરજી હા હું લોન લે ઓનો હપ્તા ભર્યામાં ગોડ ફાટી જવાની લોન લોન કરી રહ્યા છે પણ જોવા વાળું હપ્તા ભરો અને ભર્યા છે ખબર પડે હું લોન લઈને આવું છું તાર એ હારું હા હા તો લોન લ્યો લોન લઈ કડિયા કામ વાળું બોલે છે ને આ બધું હસ કરી નાખ બસ બીજું કોઈ નહીં લોન લ્યો લોન લઈ બધું લોન લઈ બધું ઓછું કરે ફરકનો ગેર મારી બધું હાથમાં બકર લેતો મમ્મી લોન લાવી દીધી આજે લોન કે પાસ થઈ જાય ને એટલે તમને આલી દીધું આવ્યો છે હું લોન વાળો આવ્યો છે લોન લઈને આવ્યો છે તો વાળો હપ્તા ભર્યા દમ જાય છે રૂપિયા આલવાય નહીં હપ્તો ભરવા હું તો ભરે તો દેવું કરીને આવી છે થેલો તો ગાડી મિલાવી દીધું આપણા ખાસ મિત્ર હતા મનુભાઈ એટલે થોડી થાય ના હિમો પાછો લે ના આપણે 5 લાખ રૂપિયા મળજે તે કોણ હા બોલ આવ્યો આપણા મનુભાઈ ગાડી મળી દીધી તાર હંગાટ લાવ્યો હોત તો તારા તો મહી નાખ આ તો મનુભાઈ આપણા ખાસ મિત્ર હતા હા ભાઈ મિલ દે આપણે કોઈ હોતું નહીં એમાં ક્યાં આપણે આટલા બધા થેલો ભાઈ રૂપિયા લાવ્યો તાણ શું કરવું પછી હાલે મેલ લાવતા રે અને બધાને હું કડિયા કમાવાળાને ફોન કરીને આ બધું વસ્તુ કરી નાખશે અને દાબુ કરી દી હું નહીં ભરું હો ભાઈ મજૂરી કઈ ભરજો એવું અને આ જેટલા ગામને લોન લીધી એટલી મેળી દીધી હે હું આમ હેડન સાયકલ લઈને તે સલામ પીકે છે સલામ ટોકસી મને ગમમાં ત્યાં કોક લેવાને આગળ ને શાકભાજી બાકભાજી લેવા કે પીલે પીકે છે સલામ કહેવાય મને કારણ એટલી બરકત વધી જાય તમારા ધન દોલત એટલું વધી ગયું છે ને એટલે મને મારા પણ પૈસા માંગો આપશે હું ઉધારીએ મારા હાકડા ઈમો આના પર થાકી બાજુ અરજી પેન્ડલ મારે ઉભરે છે લોન લઈને બેસી જશે લોન લઈને બેસી જશે હપ્તાશોથી લઈને ભરશી એ તો ખબર પડી જાય હપ્તાવાળો રોજ જણા છે શેઠ નહીં આ ફમેલ છે શેઠ નહીં કે એ તો હપ્તો ભરવાનો હશે ને એ તો ખબર પડશે હાલ નહીં પડો એ તો હમ કહેતા હું લોન લીધી છે તે હું શેઠ થઈ ગયો શેઠ થઈ ગોમવાળા તો પાસે રહી અને પક્કા પાવશે અહીંયા ખબર પડે છે લોન લેવા પકડ્યા કોકથી થોડી લીધી હોય કે વધારે લેવા લે પણ એ કોમ ધંધો તો કરતા નહીં હપ્તા નથી લાઈન ભરવાના છે લાગુ છું ને શેઠ મમ્મી હા લાગુ છું ને શેઠ અલ્યા લો પેલા હપ્તા વાળાના જેવો લાગે છે શેઠ જેવો નહીં લાગતો હા હપ્તા ભરવા વાળો લાગે છે ઓહો શેઠ લાગે છે શેઠ બન્યા છે હપ્તા ભરવા વાળા લાગે છે હપ્તો ભરો હપ્તો શેઠ થઈ ગયા વગર
હાલ તો શેઠ પૈસા તા તો શેઠ થઈને ફરો પછી હપ્તા ભરવા પડશે એક ખબર પડશે હાલ નહીં પડે આ ફીટનો ગમે લાગે ગયો નવો ફોન લાવ્યો પછી જો ગીરા તો ખોલો તો દે. જોવા તો દે મને હા જો ખાલી ઓ મેલો મેલો હાલ તો લાય હો લાય લાવ માં મેલ લે બધું હો લાય નવ ફોન નવ ફીડ લાવ હું કાઢી નાખી આવું ને ફોન માટે તો ના લેજે જી કમતી બાલટી છે કમતી છે ચિંતા નહીં કરવાની આને અમુદન કાઢી નાખી આવું આ કમ્પ્લીટ કરી આવું બધું જે કરવાનું હોય એ કરી નાખી આ લોન બોન કરે કમતી બાલટી છે ને ભલે ગાડી સજે હા કાઢી નાખી આવું આ શું કેટ નાખવા જે આજ નહીં કેટ મોય ના ચમ આ હાલો કાઢ એટલે ના આવે કેવું ઓહો હા મુ કીધું કેટ આવતું હશે તા કામ આ જા લે હા હવે કમ્પ્લીટ છે હાલ તો હેડ હેડ મમ્મી હવે આ લોન વાળાને ફોન આવ્યો મમ્મી હું જાય આ લોન વાળાને ફોન આવ્યો વાત કરતી હું વાત કર વાત તું લોન લે એટલે બીજી દે ના 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 તું વાત કર તું બોલ ના ના હાલો હા લોન લીધી તે હપ્તા પર આવતા ને પેલા ગુરુવારે ભરી નાખજો હા ભરી કાઢી હા રેડો હા હા ચોક્કસ ચોક્કસ ભરી કાઢી ચોક્કસ હાલો હમણાં ફોન આવ્યો તો તે પર દેપ તો મુરા હેડી કે મમ્મી પૈસા આલે મમ્મી હા હપ્તા પર પૈસા છે હું તને પાછા દઉં છું પછી હું પૈસા આલવાની નહીં હું કેમ? તને પહેલાથી કીધું તું કે તાર લોન લેવી તો લેજે હું હપ્તો ભરવા પૈસા આલે નહીં પણ હું પાછા દઉં છું આવતા ગુરુવારે પણ મારા તારા પૈસા લેવાય નહીં કે મારા પૈસા તને આલવાય નહીં તાર ગમે તે તું ઉસીના પાછીના ગમો શેઠ છે તાર ગમો ગમે તે પૈસા આલજે હપ્તો ભરવા જા અને હપ્તો ભરવા પૈસા લે શેઠ થઈને ફરતા હતા ને ગમો કોઈ હપ્તો ભરવા પૈસા નહીં આલે હું પહેલાથી ના પાડી દઉં હું પૈસા નહીં આલ તો તું તાર લઈ આવીને ભરી આય રીતના આલે આ તો લોન વાળાનું પણ અલગ અવાજમાં બોલું હેલો લોન વાળા બોલે હું વિક્કીના દાદા બોલું છું આ લોન લીધી હતી એના વાત કરું છું હા એ તો અઠવાડિયામાં જ મળી જાય ગુરુવારે હાલ જ મળી જાય હાલ જ ઓહો હા હાલો ના હર હું કીધું જીવતા જીવતા મરી જવું પડે ને મેં ના પાડતી કે લોન લેવો નહીં 5 લાખ આ લોન લીધી એમાં તો જીવતા જીવતા મરી ગયા લોન માફ થઈ ગઈ મારી તે લોન માફ થઈ ગઈ વાત છે તો પછી કરી ના કામ મહેનતથી છે બનાય લોન લેવાથી છે ના બનાય કોઈ મારો તો આ બધું મારા કામ કરીને અને આમ ગમો મોટું નામ બનાવું છું હું અને કામ કરીને જ નામ બનાવું તો છું તને કોમ કરીને જ નમ બનાવે કે તને આવી લોન લઈને કોમ નમ ના બનાવે ને કે જીવતા જીવતા મરી જવું પડે ખબર પડી આટલી યાદ રાખજે એમ કદી લોન લેતો ના અને ગમ વાળો ના કી એમ સરતો ના કોઈ બાજુવાળો શીખવાડે તો શીખતો ના કે ભાઈ મહેનતથી શેઠ બનાય લોન લેવાથી શેઠ ના બનાય હેડો લોન તો લેવી તો લોન એમને તો નહીં લેવી કોઈ કરવા અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને કાળા કલરનું બટન દબાવીને કરજો કાળો કલર પેસ્ટ નાખજો